આજે આપણે બહુ જ અજાયબ સંદેશ શીખવાના છે, બહુ જ સારો સંદેશો શીખવાના છે. અને જે શાસ્ત્ર ભાગમાંથી આજે હું તમને શીખવાડવાનો છું એ શાસ્ત્ર ભાગ તમે વારંવાર વાંચ્યો છે અને એ શાસ્ત્ર ભાગના માંથી તમે ઘણી બધી સારી સારી બાબતો શીખ્યા છો. પરંતુ આજે શાસ્ત્ર ભાગ અને આ ઘટના અને આ ચમત્કારને આપણે કંઈક વિશેષ રીતે સમજવાનો પ્રયાસ કરીશું. પવિત્ર આત્મા આપણને આ સંદેશ સમજવા માટે કૃપા આપશે. આજે આપણે જે ઘટના યા જે ચમત્કાર યા જે બાબત વિશે ચર્ચા કરવાના છે એ જે બાબત છે એ માથી લખેલી સુવાર્તા, માર્કની લખેલી સુવાર્તા, લૂકની લખેલી સુવાર્તા, યોહાનની લખેલી સુવાર્તા, ચારેય સુવાર્તાની અંદર આ ઘટનાનું વર્ણન આવે છે. હાલેલુયા. એટલે કે ચારેય સુવાર્તા લેખકો આ બાબતને બહુ જ સારી રીતે વર્ણન કરે છે. કેમ કે પવિત્ર આત્માએ એમને સમજાવ્યું કે બતાવ્યું અને એમને એ બાબતનો સાચો અર્થ સમજાવ્યો કે જેથી કરીને હું અને તમે પણ એ સાચા અર્થને સમજી શકીએ. ઘણી બધી વખત આ વૃત્તાંતને આપણે વાંચ્યું છે, ઘણી બધી વખત આપણે એના પર સંદેશાઓ સાંભળ્યા છે. હું જે ઘટનાક્રમની વાત કરવા માગું છું એનું વર્ણનમાંથી લખેલી સુવાર્તા તેના 14મા અધ્યાયના 13થી 21 વચનમાં લખેલું છે. બીજું માર્કની લખેલી સુવાર્તા તેના 6 અધ્યાયના 31મા વચનથી લઈને 44મા વચન સુધી આ ઘટનાનું વર્ણન કરવામાં આવેલું છે. ત્રીજું લૂકની લખેલી સુવાર્તા તેના 9મા અધ્યાયના 10મા વચનથી લઈને 17મા વચન સુધી આ ઘટનાનું વર્ણન કરવામાં આવેલું છે. અને સાથે ચોથું જે વર્ણન યોહાનની લખેલી સુવાર્તા તેના 6 અધ્યાયના 1થી 15 વચનોમાં આ ઘટનાક્રમનું વર્ણન કરવામાં આવેલું છે. હાલેલુયા. આ ચારેય સુવાર્તાઓમાં આ ઘટનાનું વર્ણન કરવામાં આવેલું છે. એનો મતલબ એ છે કે આપણા સૌને માટે અત્યંત મહત્ત્વનું છે કે આ ઘટનાક્રમ અથવા એ બે જે બીનાઓ બની છે, એ જે ઘટનાઓ બની છે, એમાં જે ચમત્કારો થયા છે એનો સાચો આધ્યાત્મિક અર્થ આજે આપણે આ સંદેશમાં શીખવાના છે. હાલેલુયા. ચારે સુવાર્તાનો મેં તમને રેફરન્સ એટલે કે સંદર્ભ આપી દીધો, પરંતુ આજે આપણે જે ભાગમાંથી આ જે સુવાર્તાના ભાગમાંથી આપણે શીખવાના છે એ છે યોહાનની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય 1થી 15 વચનોની અંદર આ ઘટનાક્રમને બહુ જ સારી રીતે યોહાને પવિત્ર આત્માની પ્રેરણાથી લખેલી છે. અને આજે આપણે આ વચનોનો આધાર લેતા આ ઘટનાક્રમને આપણે જોવા માગીએ છીએ. એટલે કે માથીની લખેલી સુવાર્તાની અંદર પણ આ ઘટનાનું વર્ણન છે, માર્કે લખેલી સુવાર્તાની અંદર પણ છે, લૂકે પણ લખ્યું છે અને યોહાને પણ લખ્યું છે. પરંતુ આજે આપણે મહદ અંશે યોહાની લખેલી સુવાર્તાના 6 અધ્યાયના 1થી 15 વચનોના વૃત્તાંતને, એની જે ઘટનાક્રમ છે, એના જે શબ્દો છે એને બહુ ધ્યાનથી આપણે આજે શીખવા માંગીએ છીએ. યોહાની લખેલી સુવાર્તા 6 અધ્યાય 1થી 15 વચનો પર તમે ધ્યાન આપો. હું તમારા માટે 1થી 15 વચન વાંચું છું અને ત્યારબાદ આપણે એક વચનનું અર્થઘટન પવિત્ર આત્માની પ્રેરણાથી કરીશું, જેથી મને શીખવા મળે, તમને શીખવા મળે. હાલેલુયા. એ પછી ગાલિલનો સમુદ્ર જે તિબેરિયાસનો કહેવાય છે તેને પેલે પાર ઈસુ ગયો. લોકોનો મોટો સમુદાય તેની પાછળ ગયો, કેમ કે તેણે માંદાઓ પર જે ચમત્કાર કર્યા હતા તે તેઓએ દેઠા હતા. ઈસુ પહાડ પર ગયો અને ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો. હવે યહૂદીઓનું પાસ્કા પર્વ પાસે આવ્યું હતું, માટે ઈસુ નજર ઊંચી કરીને પોતાની પાસે મોટો સમુદાય આવતો જોઈને ફિલિપને પૂછે છે કે તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ. પણ તેણે તેને પારખવા સારું એ પૂછ્યું, કેમ કે તે શું કરવાનો હતો તે પોતે જાણતો હતો. ફિલિપે તેને ઉત્તર આપ્યો કે 200 દિનારની રોટલી તેઓને સારું બસ નથી કે તેઓમાંના દરેકને થોડું થોડું મળે. તેના શિષ્યોમાંના એક એટલે સિમોન પિત્તરનો ભાઈ આંદ્રિયા તેને કહે છે કે એક જુવાન અહીં છે, તેની પાસે જવની 5 રોટલી અને 2 માછલી છે, પણ તે આટલા બધાને કેમ પહોંચે? ઈસુએ કહ્યું કે લોકોને બેસાડો. હવે તે ઠેકાણે ઘણું ઘાસ હતું. તેઓ બેસી ગયા અને પુરુષોની સંખ્યા આશરે 5,000 હતી. ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને પીરસી. માછલીઓમાંથી પણ જેટલું જોઈતું હતું તેટલું એ જ રીતે આપ્યું. તેઓ ધરાયા પછી તે પોતાના શિષ્યોને કહે છે કે કંઈ નકામું ન જાય માટે છાંડેલા કકડા એકઠા કરો.
તે માટે તેઓએ તે એકઠા કર્યા અને તે જવની 5 રોટલીમાંના જે છાંડેલા કકડા જમનારાઓએ રહેવા દીધા હતા તેઓની 12 ટોપલી ભરી. માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કાર જોઈને કહ્યું કે જે પ્રબોધક જગતમાં આવનાર છે તે નિશ્ચય આ જ છે. લોક આવીને મને રાજા કરવા સારું જબરજસ્તીથી પકડવાના છે એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલો ચાલ્યો ગયો. તાળી પાડી આપણે હાલેલુયા. આ ઘટનાક્રમ વારંવાર આપણે વાંચીએ છીએ. આ ઘટનાક્રમ વિશે આપણે બહુ જાણીએ છીએ. ઘણું બધું આપણે આ ચમત્કારની દ્રષ્ટિથી આપણે આ શાસ્ત્ર ભાગને આપણે વાંચનમાં લીધું છે અથવા તો આપણે શીખ્યા છે અલગ અલગ માધ્યમો દ્વારા, અલગ અલગ સેવકો દ્વારા અથવા ઓનલાઈન ઓફલાઈન આપણે અલગ અલગ રીતે આ જે શાસ્ત્ર ભાગ છે એના વિષયમાં આપણે શીખ્યા છે. પરંતુ આજે આપણે કાંઈક અલગ રીતે શીખવાનો પ્રયત્ન કરીશું અને પવિત્ર આત્માને હું વિનંતી કરું છું કે મને અને તમને બિલકુલ સારી રીતે આ શાસ્ત્ર વચન આપણને શીખવા મળે એવી આપણા પર પ્રભુ કૃપા કરે. સૌથી પહેલું વચન હું તમારા માટે વાંચું છું. યોહાની લખેલી સુવાર્તા 6 અધ્યાય પહેલું વચન. એ પછી ગાલિલનો જે સમુદ્ર જે તિબેરિયાસનો કહેવાય છે તેને પેલે પાર ઈસુ ગયો. બહુ ધ્યાનથી તમે સાંભળો કે પહેલું જ વચન તમને ને મને કાંઈક અજાયબ સંદેશો આપે છે. હાલેલુયા. બહુ ધ્યાનથી સાંભળો. એ પછી ગાલિલનો સમુદ્ર જે તિબેરિયાસનો પણ કહેવાય છે. એક સમુદ્ર છે, 2 નામ છે. કેટલા સમુદ્ર છે? 1. અને નામ કેટલા છે? 2. પહેલું ગાલિલ અને બીજો તિબેરિયાસનો સમુદ્ર. હું ને તમે પણ માનવીય એક જ જીવન જીવીએ છીએ, પણ આપણી પણ 2 ઓળખાણ છે. કોઈક આપણને સારા ગણે છે, કોઈક આપણને ખરાબ ગણે છે. દરેક વ્યક્તિના જીવનમાં 2 પાસાઓ છે. આપણા જીવનમાં 2 પ્રકારનું જીવન છે. ઘણી બધી વખત બહુ સારું જીવન, ઘણી બધી વખત બહુ ખરાબ જીવન. આ સમુદ્રના પણ 2 નામ છે, ગાલિલ અને તિબેરિયાસ. તમે પહેલા જ વચનમાં તમારા વ્યક્તિગત જીવનનો અધ્યયન કરી શકો છો. વ્યક્તિગત જીવનને જાંચી શકો છો કે મારા પણ 2 વ્યક્તિત્વ તો નથી ને. ઘણા બધાના 2 નામ હોય છે. એક નામ ઓફિશિયલ નામ હોય છે, બીજું પેટ નામ હોય છે. પેટ એટલે ઘરેલું નામ હોય છે, ઘરનું કોઈક લાડકું નામ હોય છે. કોઈ તમને લાલુ કહેતા હોય અને તમારું નામ કદાચ અશોક હોઈ શકે. કોઈ તમને રિંકી કહેતા હોય અને તમારું નામ આરાધના હોઈ શકે. દેટ મીન્સ આપણને લોકો અલગ અલગ રીતે ઓળખે છે. આ દુનિયા જ આવી છે 2 પ્રકારની દ્રષ્ટિકોણવાળી, 2 પ્રકારના દર્શનવાળી, એટલે કે 2 પ્રકારનું જીવન બતાવીએ છીએ. ઘણી બધી વખત ઘણા સારા અને ઘણી બધી વખત ઘણા ખરાબ. અને એટલા માટે પહેલું જ વચન તમને ને મને લાગુ પડે છે. હાલેલુયા. તમને ને મને લાગુ પડે છે, તમારા ને મારા વ્યક્તિગત જીવનને દર્શાવે છે. પણ આગળ જોઈએ. તેને પેલે પાર ઈસુ ગયો. તાળી પાડી આપણે હાલેલુયા. પહેલું જ વચન તમને ને મને હજી વધારે વિશેષતાથી વાત સમજાવે છે કે હા, 2 પ્રકારનું જીવન છે. પાપી જીવન, પવિત્ર જીવન, સાચી વાત છે. પણ એક વ્યક્તિ આ દુનિયામાં એવું જ જીવન લઈને આવ્યો, પવિત્ર જીવન લઈને આવ્યો, માનવીય જીવન લઈને આવ્યો અને છતાંય નિષ્પાપ રહ્યો અને આ ભવસાગરને પાર કરીને પેલે પાર ગયો. હાલેલુયા. હાલેલુયા. હું અને તમે તો આ ભવસાગરમાં અટવાઈ જઈએ છીએ. દુનિયામાં મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ, બીમારીઓનો સામનો કરીએ છીએ, તકલીફોનો સામનો કરીએ છીએ, નિરાશાઓનો સામનો કરીએ છીએ. ઘણી બધી વખત ખુશી આવે છે, ઘણી બધી વખત આપણા જીવનમાં ગમ આવે છે. પડકારોનો સામનો કરતાં કરતાં માણસ થાકી જાય છે, લોથપોથ થઈ જાય છે. પણ દુનિયામાં એક એવો વ્યક્તિ છે, એક એવું નામ છે, એક એવું કેરેક્ટર છે, એક એવું ચરિત્ર છે જે પ્રભુ ઈસુનું ચરિત્ર છે કે જે પરમેશ્વર હોવા છતાં માનવીય રૂપમાં આવ્યો, માનવ જેવું તમારા ને મારા જેવું જ આબેહૂબ જીવન જીવ્યો, છતાં નિષ્પાપ રહ્યો, મૃત્યુને પણ માત આપીને આ જીવનની પણ પેલે પાર ગયો. તાળી પાડીએ આપણે હાલેલુયા. પહેલું જ વચન તમને ને મને દર્શાવે છે. પહેલું જ વચન પ્રભુ ઈસુને પણ દર્શાવે છે. હાલેલુયા. જો પ્રભુ ઈસુ પેલે પાર ગયો તો આપણે જાણીએ છીએ, આ શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો કે એના શિષ્યો પણ એની પાછળ એની સાથે ગયા અને પછી અનેક લોકો, કેટલા બધા લોકો તે પછી કહીશ, અનેક લોકો પણ એની પાછળ ગયા. કોણ પહેલાં ગયું? પ્રભુ ઈસુ. એટલે કે એ ગયો એમ એટલા માટે લખ્યું છે કે પેલે ગમ જવા માટેની ઈચ્છા પ્રભુ ઈસુની હતી. શિષ્યોની ઈચ્છા નહોતી કે ચાલો
ચાલો પ્રભુ ઈસુ આપણે ગાલિલ સમુદ્રમાં જઈએ, માછલા પકડીએ, આ કિનારેથી પેલા કિનારે જઈએ, એવું કંઈ શિષ્યોએ એમને નહોતું કીધું. કોઈ લોકોએ એવું નહોતું કીધું કે પ્રભુ આપણે સમુદ્રને પહેલે પાર જઈએ અને ત્યાં ઉજાણી કરીએ, ખાઈએ અને સરસ મજાનું આપણે પહાડી મીટિંગ કરીએ. આવું કોઈક લોકોએ એને કહ્યું નહોતું. પણ પ્રભુ ઈસુની વ્યક્તિગત પોતાની ઈચ્છા હતી કે આ સમુદ્ર ગાલિલ એટલે કે તિબેરિયસનો સમુદ્ર પાર કરીને આ જગ્યાએથી એ બેથસાઇદા, એ જગ્યાનું નામ છે બેથસાદા, અહીંયા નથી લખ્યું, બીજી સુવાર્તામાં નામ લખેલું છે બેથસાદા. તો એ બેથસાઇદામાં એ ગયા. કોની ઈચ્છા? પોતાની. હાલેલુયા. એ જ રીતે પ્રભુ ઈસુ પોતાની ઈચ્છાથી આ ધરતી પર મનુષ્ય બનીને આવ્યા. પોતાની ઈચ્છાથી એણે માનવીય જીવન જીવ્યા. પોતાની ઈચ્છાથી એણે માનવ જાતના પાપ લીધા. પોતાની ઈચ્છાથી કાલ્વરીના ક્રૂસ પર બલિદાન થઈ ગયા. પોતાની પરમેશ્વરની ઈચ્છાથી, પોતાની ઈચ્છાથી એ પુનરુત્થાન પામ્યા અને પરમેશ્વરની યોજનાના ભાગરૂપે પોતાની ઈચ્છાથી એ આકાશમાં ઉંચકી લેવામાં આવ્યા અને પોતાની ઈચ્છાથી તમને ને મને લેવા માટે આવી રહ્યા છે અને પોતાની ઈચ્છાથી જગતના ભરના તમામ આત્માઓનું એ ન્યાય કરવાના છે. પોતાની ઈચ્છાથી એ જેને ચાહે તેને સ્વર્ગમાં મોકલી શકે છે. પોતાની ઈચ્છાથી એ જેને ચાહે તેને એના વિશ્વાસ અને કર્મ આધારિત એને નર્કમાં મોકલી શકે. એની પોતાની ઈચ્છા તાળી પાડીએ આપણે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ એક જ અલૌકિક અદ્ભુત જીવન જીવ્યા અને આ સંસારને પેલે પાર ગયા. સ્વર્ગ રાજ્યમાં તમારા અને મારા માટે રાત દિવસ મધ્યસ્થતા કરે. હાલેલુયા. અને એની સાથે સાથે એમણે પોતે ઈચ્છા દર્શાવી. શિષ્યને કહ્યું ચાલો આજે આપણે આ શહેરથી ગાલિલનો સમુદ્ર પાર કરીને પેલી બાજુ જે પહાડ છે ત્યાં જઈએ, બેથસાદાના વિસ્તારમાં જઈએ. અને શિષ્યોએ કાંઈ જ પણ પૂછ્યા વગર એમની સાથે સહમતિ દર્શાવી અને તેઓ ત્યાં એમની સાથે હોડીમાં બેસીને જાય છે. બહુ ધ્યાનથી આપણે એક એક વચનનું વર્ણન કરીએ અને આજે તમારી આત્મિક આંખો ખોલજો. આત્મિક આંખો ખોલશો તો તમને ઘણું બધું નવું શીખવા મળશે. હા, આ શાસ્ત્ર ભાગ તમે સેંકડો વખત વાંચ્યા હશે. હા, શાસ્ત્ર ભાગ પર તમે ઘણા સંતો સેવકો મારફતે શીખ્યા હશો. પણ આજે જો તમારી પોતાની આત્મિક આંખો ખોલશો ને તો તમને ઘણું બધું નવું શીખવા મળશે. બોલો આમીન, આમીન. એટલે કે પ્રભુ ઈસુ પોતાની ઈચ્છાથી પોતાના શિષ્યોને લઈને પહેલે પાર ગયા અને શિષ્યો એ ઈચ્છામાં સામેલ થયા. હવે બીજો વચન વાંચીએ. લોકોનો મોટો સમુદાય તેની પાછળ ગયો. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. શિષ્યો એની સાથે ગયા. બધા બોલો શિષ્યો પ્રભુ ઈસુની સાથે ગયા. બધા બોલો શિષ્યો પ્રભુ ઈસુની સાથે ગયા. પણ લોકો એની પાછળ ગયા. જો તમે પ્રભુ ઈસુના શિષ્ય છો તો તમારે ઈસુની સાથે ચાલવું પડશે. હાલેલુયા. અને જો તમે પ્રભુ ઈસુની સાથે સમય વિતાવવા માંગો છો, પ્રભુ ઈસુને ઓળખવા માંગો છો, પ્રભુ ઈસુની સાથે મુલાકાત કરવા માંગો છો, પ્રભુ ઈસુની સાથે રહેવા માંગો છો, પ્રભુ ઈસુના ચમત્કારનો અનુભવ કરવા માંગો છો, પ્રભુ ઈસુના આશીર્વાદો મેળવવા માંગો છો તો તમારે એની પાછળ ચાલવું પડશે. હાલેલુયા. પણ આજે જો શિષ્ય તરીકે તમારે ઈસુની સાથે કદમથી કદમ મિલાવીને ચાલવું પડશે. અને જો તમે જાગૃત છો, આત્મિક જીવનમાં હવે કંઈક જિજ્ઞાસુ છો, તમારે આત્મિક જીવનમાં આગળ વધવું છે, તો હવે તમારે ઈસુ જ્યાં છે ત્યાં તમારે પણ જવું પડશે. હાલેલુયા, હાલેલુયા. એટલે કે લોકોનો મોટો સમુદાય તેની પાછળ ગયો. એટલે કે ઈસુ ગયા એ માહિતી એમને મળી કે કયા રસ્તે કઈ જગ્યા પર ગયા. તો કોઈએ કીધું હશે, સમાચાર મળ્યા હશે કે ભાઈ શિષ્યોની સાથે હોડીમાં બેસીને એમણે ગાલિલ એટલે કે તિબેરિયસનો સમુદ્ર ઓળંગીને હવે તેઓ પેલી તરફ એક પહાડ પર છે. તો લોકો ઈસુની શોધખોળ કરતાં કરતાં હવે એમને માહિતી મળી ગઈ કે ઈસુ આ સમુદ્ર માર્ગે, આ જે ગાલિલનો સમુદ્ર છે, બહુ મોટો સમુદ્ર નથી, નાનો છે પણ સમુદ્ર કહેવાય. તો એ સમુદ્રને માર્ગે તેઓ અહીંથી આ કિનારેથી પહેલે કિનારે ગયા. તો એમણે પણ હોડીઓનો બંદોબસ્ત કર્યો હશે. ના હશે હોડી તો ભાડેથી હોડીઓ લીધી હશે, તજવીજ કરી હશે અને પોતે અને પોતાની પત્ની બાળકોને લઈને તેઓ ઈસુને મળવાને માટે પહાડ પર ગયા. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આજે ઈસુને મળવાને માટે તમારે અને મારે તૈયારી કરવી પડશે. તમારે યા તો પોતાની હોડી યા બીજાની રીતે ગમે તે રીતે આજે તમારે પ્રયાસ કરવો પડશે પ્રભુ ઈસુને મળવા માટે. આમીન. અને એકલ દોકલ લોકો નહીં. કેટલા લોકો હું પછી કહીશ, એકલ દોકલ લોકોએ પ્રયાસ નહીં કર્યો. 12 શિષ્યો તો એકમત થઈને ઈસુની સાથે જ ગયા, પરંતુ હજારો લોકો, કેટલા હું પછી કહીશ, હજારો લોકોએ પણ એ ઉત્કંઠા રાખી, એ ઈચ્છા રાખી કે અમે ઈસુની પાસે જઈશું, ઈસુની સાથે મુલાકાત કરીશું અને ઈસુની સાથે રહીશું પણ. કેમ કે રહેવા માટે પણ એમણે વિચાર કર્યો. કેમ રહેવા માટે વિચાર કર્યો પછી જોઈશું. તો ઈસુની પાછળ પાછળ તેઓ ગયા કેમ કે તેણે માંદાઓ પર જે ચમત્કાર કર્યા હતા તે તેઓએ જોયા હતા. તાળી પાડી આપણે. હાલેલુયા.
શા માટે તેઓ ઈસુની પાછળ ગયા? શા માટે તેઓ ઈસુની શોધ કરતા ગયા? એનું મુખ્ય કારણ અહીંયા લખેલું છે કે જ્યારે પ્રભુ આ પ્રદેશમાં હતા, જ્યારે આ કિનારે હતા, ત્યારે ત્યાં સેંકડો લોકોને પ્રભુએ બીમારોને સાજા કર્યા, ભૂત વળી ગયેલાઓને દુષ્ટાત્માથી છુટકારો અપાવ્યો, હરેક પ્રકારના નિરાશ હતાશ લોકોને આશ્વાસન આપ્યું, ઘણા બધા લોકોને જીવન જીવવા માટે પ્રેરણા આપી. અને એ બાબતો આસપાસ ઇર્દ ગિર્દ થતી જોઈને એમણે વિચાર્યું કે હા, હું બીમાર છું તો હું ઈસુની પાસે જઈશ તો હું સાજો થઈ જઈશ. હા, હું નિરાશ છું તો ઈસુની પાસે જઈશ અને પ્રભુના વચનો સાંભળીશ તો હું પ્રોત્સાહિત થઈ જઈશ. હા, હું અલગ અલગ રીતે જીવનમાં માનસિક તણાવમાં છું તો પ્રભુ ઈશ્વરના મુખથી નીકળતી જે અમૃત વાણી છે, જે એની પ્રેમાળ વાણી છે, એ સાંભળીશ તો મારું હૈયું આનંદી. અલગ અલગ લોકોએ વિચાર કર્યો, અલગ અલગ વિચાર કરીને પોતપોતાની જરૂરિયાત પ્રમાણે તેઓ ઈસુને શોધતા ઈસુની પાછળ ગયા. હાલેલુયા, હાલેલુયા. જે મને અત્યારે મારી સામે બેઠેલા લોકો છો, મારે ઓનલાઈન સાંભળી રહ્યા છો, એ તમામ લોકોના જીવનમાં કાંઈક ને કાંઈક તો જરૂરિયાતો છે. યા તમે બીમાર છો, યા તમે માનસિક તણાવમાં છો, યા તમે આર્થિક તંગીમાં છો, યા તમે જીવનની સામે ઝઝૂમી રહ્યા છો, તો આ સંદેશ ખાસ તમારા માટે છે. હાલેલુયા. તમારા જીવનની જે કંઈ જરૂરિયાતો હશે, આજે તમારે મન મનાવવાનું છે, આજે તમારે એ ઉમ્મીદ જગાવવાની છે, આજે તમારે અંદરથી એ સોચવાનું છે, વિચારવાનું છે કે હા, હું હવે પ્રભુ ઈસુની પાસે જઈશ. આમીન, હાલેલુયા. હા, આજે ઉમ્મીદની સાથે તમારે આ સંદેશો સાંભળવાનો છે. જેઓ મારી સમક્ષ ભાઈઓ બહેનો બેઠા છે, યુવાનો બેઠા છે, એવો તો સાંભળી જ રહ્યા છે. ધ્યાનથી તમે સાંભળજો, પરંતુ જે લોકો મને ઓનલાઈન સાંભળ્યા છે, એવા લોકોને પણ હું કહેવા માંગુ છું કે તમે આ ઉમ્મીદ જગાવો કે આજે તમને ઈસુની કેટલી જરૂરિયાત છે. હાલેલુયા, હાલેલુયા. અને એ બધા લોકોને જરૂરિયાત હતી કેમ કે એમણે પોતાની આસપાસ ચમત્કારો જોયા હતા. વિભિન્ન પ્રકારના ચમત્કારો પ્રભુ ઈસુએ કર્યા, એ જોયા અને એમણે થયું કે અરે, અમે પણ આ બાબતના અનુભવ લઈએ, આ બાબતનો આશીર્વાદ લઈએ, આ બાબતમાં આનંદિત થઈએ. અને એમણે પછી ઈસ બધું કામ છોડીને, તમને ખબર છે, તમે સાંભળ્યું કેટલા દિવસ તો ત્યાં રહ્યા છે. હું પછી સવાલ કરીશ જે સમય આવશે ત્યારે, પણ તમે વાંચન કર્યું ત્યારે તમને ખબર પડી ગઈ કે તેઓ કેટલા દિવસ ઈસુની સાથે હતા. કામ ધંધો બધું છોડીને, તમામ જવાબદારી છોડીને તેઓ ઈસુની પાછળ ગયા. એમણે એવું નહીં વિચાર કર્યો કે ચાલો અત્યારે જાઓ ને તરત પાછો આવી જઈશ. ના, જેટલાય દિવસ જાય તેટલા ખાવાનું મળે ન મળે, મારું કાંઈ ઊંઘવાનું મળે ન મળે, મને ઘર મળે ન મળે, ફેસિલિટીઝ મળે ન મળે, પણ હું ઈસુની પાછળ જઈશ. ભલે ગમે એટલા દિવસ થઈ જાય, પણ હું ઈસુની પાસે જઈશ, ઈસુની વાતો સાંભળીશ. અને તમને મને ખબર છે, આપણે શાસ્ત્ર ભાગ વાંચ્યો, 3 દિવસ થઈ ગયા હતા. તાળી પાડીએ આપણે. હાલેલુયા. 3 દિવસમાં પોતાનું કામ ધંધો, ખેતી, નોકરી, કામકાજ બધું છોડીને તેઓ ઈસુની પૂરી તૈયારીની સાથે. અને આ જિંદગી પણ 3 દિવસની છે. એક છે બાળપણ, બીજું છે યુવાની અને ત્રીજું છે ઘડપણ. ચોથો દિવસ કોઈની પાસે નથી. 3 દિવસની જિંદગી છે વાલા ભાઈ બહેનો. આ 3 દિવસ તમારે ને મારે ઈસુની સાથે રહેવું પડશે. આમીન, બધા બોલો આમીન. હાલેલુયા. આમીનનો અર્થ થાય છે એના એવું જ થાઓ જે મેં એવું વિચાર્યું, જે મેં કલ્પ્યું અને જે મેં અંગીકાર કર્યો, એવું જ થાવ. એનો મતલબ થાય છે આમીન. અને હું અને તમે પણ આ જીવનના 3 જે અવસ્થાઓ છે, બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા, એમાં આપણે ઈસુની સાથે રહેવાની જરૂર છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. જો હજી પણ તમે પ્રભુ ઈસુની પાસે નથી પહોંચ્યા, ચાહે તમે યુવા અવસ્થામાં છો, ચાહે તમે ઘડપણ તરફ આવી રહ્યા છો, આ મોકો છે, આ અવસર છે કે તમે પ્રભુ ઈસુની પાસે આવો. બધા બોલો હાલેલુયા. બધા બોલો આમીન, આમીન, હાલેલુયા. અને તેઓ એ ઉમળકાની સાથે, અને એમને ખબર છે કે 2-4 દિવસ નીકળી જાય તો એ વાંધો નહીં, એમણે થોડો ઘણો ખોરાક પણ લીધો હશે, કેમ કે એક વ્યક્તિ પાસેથી ખોરાક મળેલો. કોણ શું, એ બધી વાત આપણે પછી કરીશું. મતલબ એ કોઈ ટિફિન પણ લઈને ગયા, તૈયારી કરીને ગયા. આ દુનિયા છોડીને તમારે બીજી દુનિયામાં જવાનું છે. આ સંસારની દુઃખ ભરી કહાની છોડીને, આ આંસુ ભરેલી જિંદગી છોડીને, આ દર્દ ભરી જિંદગી છોડીને, આ બીમારીથી ભરેલી જિંદગી છોડીને, આ આર્થિક તંગીથી ભરેલી જિંદગી છોડીને હવે એક સ્વર્ગીય જીવનમાં તમારે ને મારે જવાનું છે. તૈયારી કરવી પડશે. તાળી પાડ્યા આપણે. હાલેલુયા. આપણે બધાએ તૈયાર થવાની જરૂર છે. બધા બોલો આમીન. હાથ ઊંચો કરીને બોલો આમીન. શું તમે તૈયાર છો? પહેલાં સંદેશો સાંભળવા માટે તૈયાર થાવ, તો તમને આગળની વાતો સમજાશે. લોકોનો મોટો સમુદાય તેની પાછળ ગયો, કેમ કે તેણે માંદાઓ પર જે ચમત્કાર કર્યા હતા તેઓએ જોયા હતા. આજે તમે
જોતા જ રહી જશો તો કાંઈ મળવાનું નથી. બાઇબલમાં લખેલું છે યશામાં, તમે જોતા જોઈ રહેશો કાંઈ મળવાનું નથી, સાંભળતા સાંભળ્યા કરશો કાંઈ ફાયદો નથી થવાનો. આજે નિર્ણય કરવો પડશે, આજે વિચાર કરવો પડશે, આજે તમારે મનોમન ખાતરી કરવી પડશે, પ્રભુ ઈસુની પાસે આવવું પડશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. ઈસુ પહાડ પર ગયો. ક્યાં ગયો? પહાડ પર. લોકો ક્યાં હતા? ગામમાં, જ્યાં બજાર હતો, જ્યાં માર્કેટ હતું, જ્યાં દુકાનો હતી, જ્યાં બધું જ હતું, જ્યાં ઘર હતું, પાણી હતું, ખાવાનું હતું, રહેઠાણ હતું, ત્યાં મતલબ કે બધી જ વ્યવસ્થા હતી. પહાડ પર કોઈ વ્યવસ્થા ન હોય. પહાડ પર પાણી મળે ન મળે, પહાડ ચડીને આટલું મુશ્કેલ પહાડ ચડીને જવાનું, ત્યાં રાત્રે ખાટલો ઊંઘવા માટે મળે નહીં મળે, ઓઢવા માટે ચાદર હોય નહીં હોય, ત્યાં પૂરતું ખાવાનું હોય ન હોય, એવી કોઈ એમણે ચિંતા કરી નહીં. હાલેલુયા. આત્મિક જીવનમાં તમે જે ચાહો છો કદાચ તમને નહીં મળે. આત્મિક જીવનમાં જ્યારે તમે આગળ વધો છો ઘણું બધું તમારે ત્યાગવું પડે છે. બાઇબલ પોતે કહે છે, પ્રભુ ઈસુનું વચન ખુદ પ્રભુ ઈસુ કહે છે, જે કોઈ પોતાનો વધસ્તંભ ઉચકીને પોતાનો નકાર નથી કરતો તે મારા કામનો નથી, મારી પાછળ આવી શકતો નથી. પોતાનો વધસ્તંભ ઉચકીને આપણે પ્રભુ ઈસુની પાછળ આવવું પડશે. બધું જ ત્યાગવું પડશે. ફેસિલિટી, સુખ, સાહેબી, સંપત્તિ બધું છોડવું પડશે. પ્રભુ ઈસુની પાસે આવવું પડશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. ઈસુ ક્યાં ગયો? પહાડ પર ગયો. બહુ ધ્યાનથી તમે સાંભળો. ઈસુ ક્યાં ગયો? એક ગામમાં હતો, ત્યાં મોટા મોટા ચમત્કારો કર્યા અને ત્યારબાદ એમના શિષ્યો સાથે હોડીમાં બેસીને પછી હોડીમાં હલેસા માર્યા હશે. હલેસા મારતા મારતા શિષ્યો થાકી ગયા હશે અને પછી પેલે કિનારે પહોંચ્યા હશે અને વરી પાછું બીજો એમણે શ્રમ કરવો પડ્યો. પહેલાં હલેસા માર્યા, હોડી લઈને હલેસા મારતા મારતા પેલે કિનારે ગયા, એટલે બાવડા એમના થાકી ગયા હશે. હવે પગે થાકવાના અને હવે એમણે પહાડ ચડવાનો છે ઈસુની સાથે અને પગે થાકવાના. શિષ્ય એવું નહીં કીધું કે પ્રભુ બસ અહીંયા દરિયા કિનારે જ આપણે રહીએ, પહાડ નહીં ચડ્યા, અમે તો હલેસા મારી મારીને બાવડા હાલી ગયા, દુખી ગયા. પ્રભુ ના, બસ અહીંયા. એવું એમણે નહીં કહ્યું. જેવી પ્રભુ ઈસુની ઈચ્છા હતી શિષ્યોએ એવું જ કર્યું. તાળી પાડીએ આપણે હાલેલુયા. હા, તેઓ થાક્યા હતા. હા, હલેસા મારી મારીને તેઓ થાક્યા હતા, પણ હવે પગલે પગલે એમણે પહાડ ચડવાનો હતો. એક મોટું કામ કરવાનું હતું, શ્રમનું કામ કરવાનું હતું, પણ શિષ્યોએ કોઈએ ના નહીં પાડી. શિષ્યો કોઈ એવું નહીં કીધું પ્રભુ થાકી ગયા, હવે અહીંયા કંઈક આપણે આરામ કરીએ. ના, પ્રભુ ઈસુ તમને એક પછી એક ડગલું આગળ વધારે છે. આ સંસારમાં તમારે હલેસા મારવા પડશે, નોકરી કરવી પડશે, મહેનત કરવી પડશે, પ્રયત્ન કરવો પડશે, સંસારમાં માનવીય જીવન જીવવું પડશે, પણ હજી તમારે ડગલે ને પગલે આત્મિક જીવનમાં સંઘર્ષથી ભરેલું જીવન જીવવું પડશે. અને એને માટે શિષ્ય જો છો તો એના માટે તમારે તૈયારી બતાવવી પડશે. હાલેલુયા. હાલેલુયા. અને એમણે તૈયારી બતાવી કે ઈસુની જે ઈચ્છા હોય તે, આ સમુદ્રની પહેલે પાર જવાનો તોય વાંધો નહીં, અમે હલેસા મારીશું, અને અમને પહાડની ટોચ પર લઈ જાય તોય વાંધો નહીં, પ્રભુ જેમ કહે તેમ અમે કરીશું. શિષ્યનો અર્થ જ એ છે કે પોતાનો ગુરુ જેમ કહે તેમ કરે. અનુયાયીનો મતલબ અનુકરણ કરનારા, જે કંઈ કહે એ પ્રમાણે અનુસરનારા લોકોને અનુયાયી કહેવાય. આજે તમે પ્રભુ ઈસુ તમને કહે છે એ પ્રમાણે તમારે મારે ચાલવાનું છે તો તમે શિષ્ય કહેવાશો. અને એટલા માટે બાઇબલ કહે છે કે તમે તેમને શિષ્ય બનાવો. ખ્રિસ્તી હિન્દુ બાઇબલ નથી શીખાડતું, બાઇબલ શિષ્ય શીખાડે છે. ઈસુ પહાડ પર ગયો. કોણ ગયો? મને તમે કહો, શું એકલો ઈસુ જ ગયો પહાડ પર? પહેલાં લખ્યું હતું ઈસુ પહેલે પાર ગયો, તો શું એકલો ઈસુ પહેલે પાર ગયો? નહીં. એની ઈચ્છા અને આધીનતામાં આવનારા લોકો પણ પહેલે પાર ગયા. હવે ઈસુ પહાડ પર ગયો તો એની ઈચ્છામાં આધીનતામાં આવનારા પણ પહાડ પર ગયા. આજે જો તમે એની ઈચ્છામાં છો તો ઈસુએ પવિત્ર જીવન માનવીય રૂપમાં જીવ્યા, તો તમે જીવશો. અને જો ઈસુ આ સ્વર્ગારોહણ કરીને આકાશમાં લઈ લેવામાં આવ્યા તો એની ઈચ્છા પ્રમાણે તમે આત્મિક જીવન જીવશો ને, તો તમે ઊંચા પહાડ એટલે કે સ્વર્ગ રાજ્યમાં જશો. તાળી પાડીએ આપણે હાલેલુયા. હાલેલુયા. બહુ ધ્યાનથી સાંભળો. ઈસુ પહાડ પર ગયો અને ત્યાં તે પોતાના શિષ્યો સાથે શું લખ્યું છે? બેઠો. શું લખ્યું છે? બેઠો. બેઠો મતલબ શું? ઈસુ એક પહાડ પર ગયા, એમણે સારી જગ્યા શોધી, ત્યાં પથ્થર હોય, આ તે સારી જગ્યા હોય અને ઘાસ પણ લખ્યું છે આગળ, એટલે સારું જરાક ખુલ્લું જગ્યા હોય. પ્રભુ ઈસુ ત્યાં બેઠા અને શિષ્યને કીધું તમે પણ બેસો. પ્રભુ ઈસુએ આરામ કર્યો અને શિષ્યને પણ કહે છે હવે તમે બેસો, આરામ કરો, નિરાંત. પ્રભુ ઈસુ તમને ખોલો શ્રમ નથી આપતા, એટલી મહેનત જ નથી કરાવતા, તમને નિરાંત સુખ અને શાંતિ પણ આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. જગતમાં તમને સંકટ છે પણ ધીરજ રાખો, જગતને મેં જીત્યું છે. તાળી પાડી આપણે હાલેલુયા. હા,
સંકટો ને દુઃખો છે આપણા જીવનમાં, પણ પ્રભુ તમને સ્થિરતા પણ આપવા માંગે છે. પ્રભુ તમને બેસાડવા પણ માંગે છે. પ્રભુ તમને નિરાંત અને શાંતિ પણ આપવા માંગે છે. આવા પ્રભુ ઈસુને માટે જોરદાર તાળી પાડીએ આપણે હાલેલુયા. હા, એમની ઈચ્છામાં તેઓએ હલેસા માર્યા અને સમુદ્ર પાર કર્યો. હા, એમની ઈચ્છામાં તેઓ પહાડ ચડ્યા, પણ હવે એમની ઈચ્છા છે કે હું આરામ કરું ને તમે આરામ કરો. પ્રભુ તમને તમારા જીવનમાં વિશ્રામો અને શાંતિ આપવા માંગે છે. એટલે માંથી લખેલી સુવાર્ત 11મો અધ્યાય 28મું વચન કહે છે, વેતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ તમે સગળા મારી પાસે આવો, હું તમને વિશ્રામો આપીશ. પ્રભુ ઈસુ તમને વિશ્રામો, શાંતિ, આનંદ, સાજાપણું, સલામતી આપવા માંગે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. હવે યહૂદીઓનું પાસ્કા પર્વ પાસે આવ્યું હતું. જરા જોઈએ હવે આ દુનિયા, સંસાર અને આધ્યાત્મિક જીવનનો શું ડિફરન્સ છે જોઈએ. પ્રભુ ઈસુ ક્યાં ગયા? પહાડ પર. કોણ કોણ ગયું એમની સાથે? શિષ્યો ગયા. ક્યાં છે? બેઠા છે. દે આર સિટિંગ વિથ જીસસ ક્રાઇસ્ટ. તેઓ ઈસુની સાથે બેઠા છે. દે આર વિથ જીસસ ક્રાઇસ્ટ. તેઓ ઈસુની સાથે છે. પણ જ્યારે પાસ્કા પર્વ, યહૂદીઓનો સૌથી મોટો તહેવાર, પાસ્કા પર્વ યહૂદીઓનો સૌથી પૌરાણિક તહેવાર, એ પાસ્કા પર્વમાં બજાર ધમધમે છે. લોકો કપડાં લેવા જાય છે, લોકો બકરો લેવા જાય છે, લોકો અલગ અલગ વસ્તુ, ખાવા પીવા માટેની વસ્તુઓ લેવા માટે જાય છે. લોકો ખરીદી કરે છે, ચહલ પહલ થાય છે, દોડધામ કરે છે, બજારમાં અહીં તહીં ભાવતાલ કરે છે. આ લેવું તે લેવું, બોજા હેઠળ છે અને કરજો કરીને તહેવાર એમણે મનાવવાનો છે. પાસ્કા પર્વ એટલે બજારમાં ફરે છે, વ્યસ્ત છે, તણાવમાં છે, ચિંતામાં છે, ક્યાં સસ્તું ક્યાં સારું, ક્યાં સસ્તું ક્યાં સારું, દોડધામમાં છે. પણ ઈસુના શિષ્ય નિરાંતમાં છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણા બધા જ લોકો, દુનિયાભરના લોકો ફેસ્ટિવલ્સમાં ભેરવાઈ ગયા છે, તહેવારોમાં ભેરવાઈ ગયા છે. તહેવારની આપણને કોઈ જરૂર નથી. આપણને જરૂર છે પ્રભુ ઈસુની. હાલેલુયા. સારા કપડાં હોય ન હોય ચાલશે, સારું ખાવાનું હોય ન હોય ચાલશે, પણ આપણી સાથે ઈસુ હોવો જોઈએ. બધા બોલો આમીન. તાળી પાડીએ આપણે હાલેલુયા. આજે લોકો ધન દોલતની ખોજમાં અહીં તહીં ભાગે છે, વ્યસ્ત જીવન છે. જે રીતે પાસ્કા પર્વની તૈયારી કરતા હતા લોકો, આ તે લેવા વેચવા, બસ બાઇબલ કહે છે કે નૂહના સમયમાં ને ઈસુના સમયમાં એક જ બાબત છે, લોકો ખાતા પીતા પરણતા ખરીદતા ને વેચતા હતા, ને ઈસુ ખ્રિસ્ત આવી ગયો, કોઈને ખબર પણ નહીં પડી. આ દુનિયા એક માર્કેટ છે. ધ વર્લ્ડ ઇઝ લાઈક એ માર્કેટ. આ દુનિયા એક બજાર છે. લોકો વેચે છે ને લે છે, લોકો ખરીદે છે ને વેચે છે. બસ દુનિયા આ જ છે. લોકો તમારા ભાવ, તમારો જે અંદરનો જે ભાવ છે ને, એને પણ લોકો વેચી ખાય છે. લોકો તમારી સાથે ધંધો કરે છે, લોકો તમારી સાથે ગલત વ્યવહાર રાખે છે. જો તમારો લાભ જે દિવસે પૂરો થઈ જાય ને, તો લોકો તમારી સાથે સંબંધ છોડી દે છે. લોકો તમને એક દિવસે માન આપશે, બીજે દિવસે લોકો તમને ગાળો દેશે, કેમ કે એમનો લાભ પૂરો થઈ ગયો. પોતાનો અંગત સ્વાર્થને ખાતર લોકો તમારી સાથે સંબંધ રાખે છે. આ માર્કેટ છે, આ દુનિયા છે. દુનિયામાં પૈસા બોલતા હૈ, દુનિયામાં પૈસા બોલે છે. જ્યારે ત્યાં પહાડ પર ઈસુ બોલે છે, કોનું સાંભળશો તમે? તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે પૈસા બોલતા હોય એનું સાંભળો છો, માર્કેટનું સાંભળો છો, લોકોનું બુમરાણ આવો આવો આવો. લોકો નાહકનો તમારી સાથે ભાઈ અને બહેન તરીકેનો સંબંધ રાખે છે. સ્વાર્થી દુનિયા છે. રોજિંદા જીવનમાં તમને કડવા અનુભવો થશે. આ સ્વાર્થી દુનિયા છે. બસ કામ થઈ ગયું, મારો લાત. આ દુનિયા આવી છે. પણ ના, ત્યાં એવું નથી. પહાડ પર પ્રભુ ઈસુ દરેક શિષ્યને એક નજરે જુએ છે, એક સાથે છે. પ્રભુ ઈસુ તેમને પ્રેમ કરે છે. શિષ્ય પ્રભુ ઈસુને સન્માન આપે છે. માન, સન્માન અને પ્રેમ અને પ્રભુની વાતો છે. અહીંયા માન સન્માન કાંઈ નથી. લેવું વેચવું, ખરીદવું, ખાવું પીવું, બસ આટલું છે. તમે જુઓ, બે પ્રકારની દુનિયા. ગાલિલ સમુદ્રની આ તરફ માર્કેટ છે, ગાલિલ સમુદ્રની પેલી તરફ પહાડ, અને પહાડ પર પ્રભુ ઈસુને એના શિષ્યો છે. તમે જ અનુમાન કરો, વચ્ચે સમુદ્ર, આ તરફ આત્મિક જગત, બીજી તરફ દુનિયા. તમે વિચાર કરો. આ સંદેશને કદાચ તમે આવી રીતે ક્યારેય નથી શીખ્યા. આજે બહુ ગહેરાઈથી આ સંદેશને આપણે શીખીએ. જોઈએ, ઈસુ પહાડ પર ગયો અને ત્યાં તે પોતાના શિષ્ય સાથે બેઠો. હવે યહૂદીઓનું પાસ્કા પર્વ પાસે આવ્યું હતું. યોહાન યહૂદી હતો.
યોહાન પોતે યહૂદી હતો, ઈસુ પોતે યહૂદી કુળમાં જન્મ્યા હતા, બધા જ જે શિષ્યો, લગભગ બધા જ શિષ્યો યહૂદી હતા. તો એમણે એવું કહેવું જોઈતું હતું યોહાને કે અમારા ધર્મનો તહેવાર હતો, પણ ના, એમણે પોતાના ધર્મની કોઈ વાત નથી કરી, પોતાના જાતિની કોઈ વાત નથી કરી. ભારત દેશની અંદર આ બે શબ્દો આજે સૌથી વધારે વકરી ગયા છે. વકરી એટલે ખરાબ રીતે કાર્ય કરી રહ્યા છે. એક છે ધર્મ, બીજો છે જાતિ. ધર્મ અને જાતિમાં લોકો ફસી ગયા છે. પણ ના ત્યાં કોઈ ધર્મ છે પહાડ પર, ના કોઈ જાતિ છે. કોણ માછીમાર છે, કોણ ડૉક્ટર છે, કોણ શું છે, કોણ શું છે, કોણ દાણી છે, કોઈ મતલબ નથી. હું ડૉક્ટર છું, લુક એવું નથી કહી શકતો. માથી કહે છે હું તો દાણી ભણેલો છું, એવું નથી કહેતો. માછીમાર છું, હું તો ભાઈ અભણ છું. બધા ઈસુની નજરમાં સમાન છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણો ભારતનું સુવર્ણ સંવિધાનની 25મી કલમ આપણને ભારતના નાગરિકને સમાનતાનો હક આપે છે, ઇક્વાલિટીનો અધિકાર આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. સંવિધાન, આપણું સંવિધાન, ભારતીય સંવિધાન આપણને હર જાતિ ધર્મને, હર વર્ગના લોકોને એક સમાન, ઇક્વાલિટી એટલે કે સમાનતાના, સમતાનો ગુણ આપણને શીખવાડે છે. પણ અફસોસ આપણા દેશમાં સમતા રહી નથી, એકતા રહી નથી, સમાનતા રહી નથી. ધર્મ અને જાતિ માટે આ દેશમાં વિગ્રહ ચાલી રહ્યા છે. હું કાંઈ જ કહેવા માગતો નથી આ વિષયમાં, પણ ત્યાં પહાડ પર એમાંનું એક પણ બાબત નહોતી. આજે તમે ક્યાં અટવા માંગો છો? આ માર્કેટમાં, આ રાજકારણમાં, આ જાતપાતમાં, આ ધર્મમાં અટવાઈ જશો ભાઈ, અટવાઈ જશો બહેન, અટવાઈ જશો જુવાનીઓ. તમારી જિંદગી બરબાદ થઈ જશે. એના કરતાં પ્રભુ ઈસુની પાછળ જાઓ. તાળી પાડીએ આપણે હાલેલુયા. એના કરતાં પ્રભુ ઈસુની સાથે બેસો. તાળી પાડીએ આપણે હાલેલુયા. એના કરતાં પ્રભુ ઈસુની શોધમાં લાગી જાઓ. આ મનાહકની જિંદગી બરબાદ ન કરો. એક જ વાર તમને જિંદગી મળી છે. આગળ જોઈએ આપણે શું લખ્યું છે. માટે યહૂદીઓનું પાસ્કા પર્વ પાસે આવ્યું હતું. માટે ઈસુ નજર ઊંચી કરીને પોતાની પાસે મોટો સમુદાય આવતો જુએ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ સમુદાયે આજે ક્યાં રહેવું જોઈતું હતું? ધાર્મિક રીતે તમે મને કહો કે આજે એ સમુદાયે ક્યાં રહેવું જોઈતું હતું? આ દિવસોમાં એમણે ક્યાં રહેવું જોઈતું હતું? શહેરમાં. શું કરવું જોઈતું? આવનાર પાસ્કા પર્વની તૈયારી કરવી જોઈતી હતી. શું કરવું જોઈતું? એમણે બકરા ખરીદવાના હતા, એમણે પશુ ખરીદવાનું હતું, એમણે પોતાના ધર્મની રીત પ્રમાણે અલગ અલગ વસ્તુઓ ખરીદવાની હતી, એમણે માર્કેટમાં જવાનું હતું. એમની ધાર્મિક જે ડ્યુટી હતી, ધાર્મિક ફરજ હતી કે એમણે માર્કેટમાં રહેવાનું હતું, એમણે સમાજમાં રહેવાનું હતું, એમણે પોતાના ધર્મના લોકો સાથે રહેવાનું હતું. ના, એમણે બધાનો ત્યાગ કરીને ઈસુ સાથે રહેવાનો પ્રયત્ન કર્યો. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ શાસ્ત્ર ભાગને ક્યારેય આપણે આ રીતે નથી જોયો. આ શાસ્ત્ર ભાગને આપણે એક જ મુદ્દામાં અત્યાર સુધી શીખ્યા છે, અને એ છે 5 રોટલી 2 માછલીથી 5000થી વધારે લોકોએ ને પ્રભુ ઈસુએ ખવડાવ્યું. બસ આ ચમત્કાર સિવાય આપણને બીજું કાંઈ સૂઝ્યું નથી. વર્ષોથી આપણે એક જ કહાની, એક જ ખાવાની કહાનીમાં આપણે રચ્યા પચ્યા છે કે પ્રભુ ઈસે 5000થી વધારે લોકોને ખવડાવ્યું. સેવકો પણ બસ આ એક જ મુદ્દો લઈને આ વર્ષોથી આ જ સંદેશો આપે છે કે બસ ખાવાનું મળી ગયું. પણ બાઇબલમાં જ આગળના વચનમાં તમે વાંચશો ને 27મા વચનમાં તો લખ્યું છે જે અન્ન નાશવંત છે એને સારું નહીં. ખાવા માટે પ્રભુનું વચન કહેતું જ નથી. આ વચન તમને કંઈક બીજું શીખવાડે છે, પણ જે આપણે કદાપી શીખવાનો પ્રયત્ન નથી કર્યો. અને એટલા માટે મેં કીધું કે સેંકડો વખત તમે વાંચ્યું છે ને કેટલાય સંદેશાઓ સાંભળ્યા છે, પણ આજે તમારી આત્મિક આંખો ખોલો. તમને જગાડવા માટે આ સંદેશો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમને અંદરથી પોતાના અસ્તિત્વની ઓળખ કરવા માટેનો આ સંદેશો છે. અને એટલા માટે ધ્યાનથી સાંભળો કે લોકોએ પોતાના શહેરમાં, પોતાના ગામમાં, પોતાના ધાર્મિક તહેવાર, મુખ્ય તહેવાર પાસ્કા પર્વને મનાવવાનું, મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે એમણે ત્યાં રહેવાનું હતું અને એમણે એ બધી વ્યવસ્થાઓ કરવાની હતી. પોતાના પત્ની બાળકો સાથે ત્યાં ઘરની અંદર ઉજાણી કરવાની હતી અને એની તૈયારી કરવાની હતી. જો આવ્યો નહોતો, નજીક હતો, પણ એ બધું જ છોડીને ધર્મ ક્રિયાઓ, નીતિ નિયમો અને સંસારની બાબતો, માર્કેટની બાબતો છોડીને એમણે ઈસુની સાથે રહેવાનું પસંદ કર્યું. તાળી પાડીએ આપણે હાલેલુયા. બધા બોલો હાલેલુયા.